પાસે એક દર્દી એમની પાસે જઈને આવ્યો ને રમેશભાઈ પાસે 2 ફોર્મમાં લીધા. હવે સાહેબને હું ડિસ્ટ્રીબ્યુટર છે નહીં આપણો, બરાબર. હું એમને સાથે દવાખાને ગયો, ડૉક્ટરને પૂછ્યું તો સાહેબ અમને કઈ રીતે તકલીફ છે, શું છે? ડૉક્ટર કે અમને ઓપરેશન કરાવવું પડશે ને 70,000 રૂપિયા ખર્ચો થશે. સાહેબને કીધું મેં સાહેબ 10 મિનિટ તમારી લઈ શકું? કે શ્યોર લ્યો. મેં કીધું સાહેબ મસાજ થવાનું કારણ શું મને એ સમજાવો. સાહેબ કે તો આપણાને ડિટેલ તો કોઈ ડૉક્ટર ના જ આપે, સાચી હકીકત. કોઈ પણ ડૉક્ટર MBBS હોય કે કોઈ પણ હોય. મેં સાહેબને સમજાવ્યું, સાહેબ પહેલું મસાજ અંદર થવાની તકલીફ શરૂઆત માનો કે ગેસથી થાય. બરાબર. તમારા શરીરની અંદર ગેસ બનતો હોય, ગેસ બને એટલે ગેસમાંથી એસિડિટીની તકલીફ થાય, બધી વસ્તુ થાય. જ્યારે મળ તમારો કઠણ થાય, કબજિયાત થવાના કારણે એટલે ચામડી ફોલાય, એટલે એમાંથી ફોલ્લા થાય, ફોલ્લા થવાની અંદરથી મસાની ઉત્પત્તિ થાય. ડૉક્ટરે કબૂલ કરી. ડૉક્ટરને મેં પ્રોડક્ટ આલી. પહેલી તો દર્દીને મેં આલી, દર્દીએ બતાવી ત્યાં કે આ ફેલ છે, આ વસ્તુ ના લેવાની, તમારે ઓપરેશન કરાવવું જ પડશે. અને મેં અઠવાડિયા પહેલા રમેશભાઈ પાસે કોમ્બો લઈને આપ્યો અને ઓપરેશનમાંથી દર્દીને મુક્ત કરાવી દીધો. અને આજે એમને આપીને આવ્યો.